થરાદ સાંચોર હાઈવે પર જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે એક બેફામ ગતિએ આવતા ગાડી ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય માર્ગો પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે થરાદ સાંચોર હાઈવે પર મસૂરી સોસાયટી પાસે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે એક અજાણ્યો ગાડી ચાલક પોતાની કાર અત્યંત સ્પીડમાં હંકારી રહ્યો હતો અને તેણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રસ્તા પરથી પસાર થતી રિક્ષા અને બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે ગાડી ચાલકે રિક્ષા અને બાઇકને ફંગોળી દીધા હતા અને રોડ પર સુરક્ષા માટે બનાવેલા ડિવાઇડરના લોખંડના સળિયા પણ તોડી નાખ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે અકસ્માત સર્જીને ગાડી ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર અકસ્માતની હૃદયદ્રાવક દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે ગાડીની ગતિ કેટલી જોખમી હતી. આ ઘટનામાં બાઇક અને રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે ગાડી નંબર મેળવીને ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર વધતા જતા આવા બેફામ વાહન ચાલકોના કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ગાડી ચાલક નશાની હાલતમાં હતો કે કેમ અને ગાડીની અંદરથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે છે કે નહીં. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા અને સ્પીડ લિમિટના અમલીકરણ સામે સવાલો ઊભા કર્યા છે. થરાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે તપાસમાં સામેલ કર્યા છે. ત્યારે આશા છે કે બેદરકારીપૂર્વક ગાડી ચલાવનાર શખ્સ વહેલી તકે ઝડપાઈ જશે.